વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ ડી પ્રકરણ 12. તેમાં પહેલું, ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો. તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજો અને પાણી. ખોરાકના મુખ્ય પોષક ઘટકો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજો અને પાણી છે. કાર્બોહાઈડ્રેટ્સ અનાજ, બટાકા, ખાંડમાંથી મળે છે. પ્રોટીન કઠોળ, દૂધ, માંસ, માછલી, ઈંડામાંથી મળે છે. ચરબી તેલ, ઘી, માખણ, બદામમાંથી મળે છે. વિટામિન્સ અને ખનિજો તાજા ફળો, શાકભાજી, દૂધમાંથી મળે છે. પાણી પીવાના પાણી અને અન્ય પ્રવાહી ખોરાકમાંથી મળે છે. બીજો સવાલ, કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો. પાકને નુકસાન પહોંચાડી અને ઉત્પાદકતા ઘટાડે છે. કીટક પાકના મૂળ, થડ અને પર્ણ ખાય છે અથવા પાકમાંથી રસ ચૂસી લે છે. તેથી પાકની ઉત્પાદકતા ઘટાડે છે. તેઓ પાકમાં રોગ પણ ફેલાવી શકે છે. નિયંત્રણ માટે નીચેના ઉપાયો કરી શકાય છે. પહેલું, જંતુનાશકોનો ઉપયોગ. રાસાયણિક જંતુનાશકનો છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ, કુદરતી શિકારી જેવો અથવા પરોપજીવીઓનો ઉપયોગ કરવો. ત્રીજું, પાકની ફેરબદલી. પાકની ફેરબદલી કરી કીટકોના જીવનચક્રને તોડી શકાય છે. યોગ્ય ખેતી પદ્ધતિઓ. સમયસર વાવણી, નીંદણ નિયંત્રણ વગેરે. ત્રીજું, તેમાં પહેલો સવાલ, પશુપાલનમાં દૂધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે સફાઈ અને નિવાસસ્થાનની માહિતી આપો. યોગ્ય સફાઈ અને રહેઠાણ જરૂરી છે. તેમાં દૂધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય સફાઈ અને નિવાસસ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફાઈ. પશુઓના શરીર અને રહેઠાણની નિયમિત સફાઈ કરવી જોઈએ જેથી રોગકારક સૂક્ષ્મજીવોનો ફેલાવો અટકાવી શકાય. નિવાસસ્થાન. રહેઠાણ સ્વચ્છ, સૂકું, હવાની અવરજવરવાળું અને વરસાદી, ગરમી કે ઠંડીથી રક્ષણ પૂરું પાડતું હોવું જોઈએ. ઢાળવાળા તળિયું સફાઈમાં મદદ કરે છે. બીજો સવાલ, પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધ પ્રણાલીમાં શું સમાનતા છે? બંનેમાં યોગ્ય ખોરાક, રહેઠાણ અને રોગ નિયંત્રણ જરૂરી છે. પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધિત પ્રણાલીમાં મુખ્ય સમાનતાઓ. બંને પશુ અને પક્ષીઓનો પૂરતો સંતુલિત આહાર પૂરો પાડવામાં આવે છે. બંનેમાં સ્વચ્છ અને સુરક્ષિત રહેઠાણની જરૂર છે. બંનેમાં રોગથી બચાવ માટે નિયંત્રણ માટે યોગ્ય કાળજી લેવામાં આવે છે, જેમ કે રસીકરણ. ચોથો સવાલ, તેમાં પહેલું, ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે? તેમાં આવકનો વધારાનો સ્ત્રોત પૂરો પાડે છે. ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિ નીચે મુજબ લાભદાયક છે. આવક. દૂધ, ઈંડા, માંસ વગેરે વેચીને નિયમિત આવક મેળવી શકાય છે. રોજગારી. ખેતી સાથે સંકળાયેલી પૂરક રોજગારી મળે છે. સેન્દ્રિય ખાતર. પશુઓનું છાણ ઉત્તમ સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગી છે. ખેતી કાર્યો. બળદ જેવા પશુઓ ખેતીના કાર્યોમાં ઉપયોગી છે. બીજું, વૈજ્ઞાનિક કારણ આપો. પાકની ફેરબદલી કરવી. જમીનની ફળદ્રુપતા જાળવવી અને જંતુઓ, રોગને નિયંત્રિત કરવા પાકની ફેરબદલી કરવી જોઈએ કારણ કે ફળદ્રુપતા. એક જ પ્રકારનો પાક વારંવાર લેવાથી જમીનના ચોક્કસ પોષક તત્વો ઘટી જાય છે. ફેરબદલી કરવાથી પોષક તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. બીજું, રોગ અને જીવાત નિયંત્રણ. ચોક્કસ પાક સાથે સંકળાયેલ રોગકારક અને જીવાત જમીનમાં જમા થતા નથી. પાંચમો સવાલ, તફાવત આપો. સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરો. તફાવતનો મુદ્દો. સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરો. સ્ત્રોત. કુદરતી પદાર્થો. ફેક્ટરીમાંથી રાસાયણિક ક્રિયાથી બને છે. પોષક તત્વો. ઓછા પોષક તત્વો ધીમે ધીમે મુક્ત થાય છે. વધુ પોષક તત્વો ઝડપથી મુક્ત થાય છે. જમીન પર અસર. જમીનની ગુણવત્તા અને બંધારણ સુધારે છે. લાંબા ગાળે જમીનની ગુણવત્તા બગાડી શકે છે. ખર્ચ. સસ્તા અથવા મફત અને રાસાયણિક ખાતરો મોંઘા પડે છે.
બીજો સવાલ, સંગ્રહની પ્રક્રિયા દરમિયાન કયા પરિબળો અનાજને થતા નુકસાન માટે જવાબદાર હોઈ શકે છે? તેમાં ભેજ, તાપમાન, જીવાત, ફૂગ અને ઉંદરડો. સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને થતા નુકસાન માટે નીચેના પરિબળો જવાબદાર હોઈ શકે છે. પહેલું, જૈવિક પરિબળો, જીવાત, ઉંદરડો, ફૂગ, બેક્ટેરિયા અને પક્ષીઓ. અજૈવિક પરિબળો, સંગ્રહ સ્થાનમાં ભેજનું પ્રમાણ અને તાપમાન. આ બંને પરિબળો સૂક્ષ્મજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને અનાજની ગુણવત્તા બગાડે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.